હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ VTVGujarati.com. મિત્રો, શું આપ અંગ્રેજી વિષયથી ગભરાટ અનુભવો છો? શું તમને અંગ્રેજી વિષયનો કોઈ ડર છે? શું તમે અંગ્રેજી ફ્લુઅન્ટલી નથી બોલી શકતા મિત્રો? શું તમે અંગ્રેજી વિષયની અંદર સ્પર્ધાત્મક પરીક્ષાથી કોઈ તમારું કેરિયર બનાવવા માગો છો? તો મિત્રો, આ બધા જ પ્રશ્નો જે સામાન્ય રીતે દરેક નાગરિકને મૂંઝવતા હોય છે, તો આજે આપણે એનું એક સોલ્યુશન લઈને અહીંયા VTVGujarati.com આવી રહ્યું છે કે જે તમને આખી એક સિરીઝ અહીંયા અંગ્રેજી વિષયની બતાવી, ભણાવી અને બહુ જ સરળ રીતે અને બહુ જ સારી રીતે એકદમ ઓછી મહેનતથી લાંબા સમય સુધી તમે ભણી શકો એવો અહીંયા એક પ્રયાસ છે, જેની 100% તમને હું અહીંયા એશ્યોરન્સ આપું છું. હું મિત્રો રજની પટેલ, જે છેલ્લા 27 વર્ષથી મિત્રો હું આ ફિલ્ડની અંદર એસોસિએટ છું. સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર કે પછી કોઈ પણ લેવલે આપણે સ્પોકન ઇંગ્લિશ કે હોય તો એની અંદર મેં મારું અધ્યયન કાર્ય કર્યું છે. મારો વિશ્વાસ છે કે તમે જો આ ચેનલ જે છે એને ફોલો કરશો તો 100% તમારું અંગ્રેજી વિષય પ્રત્યેની પકડ જે છે એ 100% તમને આવશે જ. તો મિત્રો, આપણે શરૂઆત કરીએ અંગ્રેજી વિષયને કઈ રીતના આપણે શીખી શકીએ એની. તો ઓવરઓલ મિત્રો આપણે જાણીએ છીએ એમ કે ભાઈ અંગ્રેજી વિષય શીખવો છે તો સૌથી પહેલાં આપણે એવું ઘણી વખત આપણે જાણ્યું છે કે આપણા પેરેન્ટ્સ પણ કહેતા હોય છે, આપણા ટીચર્સ પણ કહેતા હોય છે કે ભાઈ બેઝનું નોલેજ હોવું આવશ્યક છે કોઈ પણ વિષય કરવો હોય તો મિત્રો અહીંયા આપણે સમજવા ટ્રાય કરીએ કે ભાઈ અંગ્રેજી વિષય છે તો એને શીખવો હોય તો આપણી પાસે પાયાનું કયું જ્ઞાન હોવું જોઈએ? તો ઓફકોર્સ મિત્રો, આપણી પાસે વોકેબ્યુલરી તો હોવી જ જોઈએ, મતલબ કે જેને આપણે શબ્દ ભંડાર કહીએ છીએ એ આપણી પાસે હોવો જોઈએ. ત્યાર પછી અંગ્રેજી એ એક લેંગ્વેજ છે મિત્રો, અને કોઈ પણ ભાષા તમારે શીખવી હોય તો એનું વ્યાકરણનું જ્ઞાન હોવું આવશ્યક છે. તો મિત્રો, આપણે બેઝ અત્યારે બનાવી રહ્યા છીએ ગ્રામરની અંદર, કારણ શબ્દો જે આપણે વાત કરી એ મિત્રો કોઈ શીખવાડવાનો વિષય નથી. સપોઝ તમે કોઈ પણ ટીચરને પૂછો કે ભાઈ પડોશીને અંગ્રેજીમાં શું કહેવાય, અને કોઈ પણ ટીચર કે કોઈ પણ ફેકલ્ટી સપોઝ એમ કે વિથ સ્પેલ કે NEIGHBOUR, નેબર એટલે પડોશી, તો ઇટ ડઝન્ટ મીન કે એ શબ્દ એ શિક્ષકે તમને શીખવાડ્યો. He has just provided an information, nothing more, nothing less. મતલબ કે એણે માત્ર માહિતી જ આપી છે. તો માહિતી તો હવે આપણા યુગની અંદર આપણે જોઈએ છીએ આની અંદર કે ગમે તે ઇન્ટરનેટ થકી કે પછી આપણે ડિક્શનરીમાં જોઈને કે આપણાથી કોઈ સુપિરિયર હોય એને પણ પૂછીને આપણે માહિતી તો લઈ શકીએ છીએ, રાઈટ. પણ મૂળ વાત એ છે કે શબ્દો તો જાતે કરી શકાય. જે આ બીજો બેઝ કહીએ છીએ આપણે એ ગ્રામર બેઝ છે. અને ત્રીજી આપણે ધારો કે વિચારવા જઈએ તો ઇનિશિયલ સ્ટેજ પર અંગ્રેજી શીખવું હોય એ આપણે ધારો કે વિચારીએ કે અંગ્રેજી કઈ રીતના શીખી શકીએ. બીજો ઓલ્ટરનેટ તો એ ટ્રાન્સલેટિવ ઇંગ્લિશનો છે, મતલબ કે આપણી મધર ટંગમાંથી આપણે અંગ્રેજી શીખીએ. ઓફકોર્સ ધીસ ઇઝ નોટ ધ રાઇટ વે ટુ લર્ન ઇંગ્લિશ, પણ ઇનિશિયલ સ્ટેજ પર આપણે થોડાક સમય માટે એને આપણે પકડી રાખવું પડશે, પછી આપણે એને કિક આઉટ કરી સ્ટ્રેટ વે ઇંગ્લિશ આવી શકીશું. તો આપણી માતૃભાષા પર પણ પકડ હોવી જરૂરી છે, જેને આપણે એવું કહી શકાય કે ભાઈ સારું ગુજરાતી હોવું જોઈએ. પણ એ તો આપણને આવડે જ છે મિત્ર, એટલે એની પણ આપણે ચર્ચા નથી કરવી. આપણે હવે ફોકસ કરીએ છીએ મિત્ર ગ્રામર પર, જે આપણે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પણ એટલું જ ઉપયોગી છે. ઉપરાંત અંગ્રેજીની અંદર જ્યારે વાક્ય રચના બનાવી હશે તો મેં કીધું એમ કે મિત્રો આ એક લેંગ્વેજ છે, એટલે ગ્રામેટિકલ જેને આપણે કહીએ તો એ રીતે પણ આપણું વાક્ય રચના સાચું બને એ માટે આપણે ગ્રામરનો સહારો લેવો પડશે. હવે ગ્રામરની અંદર મિત્રો આપ જાણો છો ઘણા ટોપિક છે, પણ આખા ટોપિકનું જો કોઈ એક હાર્ડ કહીએ, મતલબ કે એક ટોપિક આપણને આવડતો હોય તો આખું ગ્રામર આવડી શકે, અને એ ટોપિક છે મિત્રો ટેન્સીસ, કે જેને આપણે કાળ કહીએ છીએ. જો એક વખત તમને કાળ આવડતા હશે મિત્રો તો એક પણ ટોપિક એવો નહીં હોય કે જેની અંદર તમને બિલકુલ ન રસ પડે. એટલે શરૂઆતની અંદર આપણે શું કરી રહ્યા છીએ કે ટેન્સીસ પર આપણે કોન્સન્ટ્રેટ કરી રહ્યા છીએ. તો મિત્રો થોડીક ટેન્સીસની માહિતી લઈએ અને ટેન્સીસને આપણે સમજવા પ્રયાસ કરીએ. તો ટેન્સીસ આપણે જાણીએ છીએ એમ કે ભાઈ આપણી પાસે 3 મુખ્ય કાળ છે. એક છે વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. વર્તમાન કાળ જેને આપણે પ્રેઝન્ટ ટેન્સ કહી રહ્યા છીએ, ભૂતકાળ જેને આપણે પાસ્ટ ટેન્સ કહીએ છીએ, અને ભવિષ્યકાળ જેને આપણે ફ્યુચર ટેન્સ કહીએ છીએ. હવે દરેક જે ટેન્સ છે એના પાછા 4 પેટા વિભાગ પડતા હોય છે. જેમ કે વર્તમાન કાળની વાત કરીએ તો સાદો વર્તમાન, ચાલુ વર્તમાન, પૂર્ણ વર્તમાન અને ચાલુ પૂર્ણ વર્તમાન. સાદા વર્તમાનને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કહીએ છીએ, ચાલુ વર્તમાનને કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, પૂર્ણ વર્તમાનને પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ અને ચાલુ પૂર્ણ વર્તમાનને કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ કહીએ છીએ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ પણ કહી શકાય, પ્રેઝન્ટ પરફેક્ટ પણ કહી શકાય. પણ આ આપણી પાસે આ રીતના 4 કાળ થયા. હવે આ આપણે ખાલી વર્તમાનની વાત કરી તો એ જ રીતે ભૂતકાળના પણ 4,
એ જ રીતે ભવિષ્યના પર 4, તો કુલ આપણી પાસે 12 કાળ થાય છે। હવે કોઈ પણ ક્રિયાવાળા વાક્યનું અંગ્રેજી કહેવું હોય, મિત્રો આ બહુ જ ધ્યાન રાખજો ખાસ। આપણે શું શીખવા માંગીએ છીએ કે આપણા મગજમાં આવતું ગુજરાતીનું કોઈ પણ વાક્ય છે એનું સ્પોન્ટેનિયસ, મતલબ કે એ જ વખતે એનું ઇંગ્લિશ જે છે એ આપણે થઈ જવું જોઈએ, અને એ પણ ગ્રામેટિકલ સાચું। તો એ લેવલે આપણે જ્યારે મિત્રો પહોંચવું પડશે તો શું હેરાન કરશે આપણને? તો આવું વાક્ય હેરાન કરશે। કેવું? તો કે તે નિશાળે ગયો હશે। સપોઝ આવું વાક્ય મિત્રો તમારી પાસે આવ્યું તો આ વાક્ય તમને 100% હેરાન કરશે। તમે મિત્રો એક વખત પોઝ કરો, બી સ્પોટી આનો આન્સર તમે ખાલી લખવા ટ્રાય કરો કે આનું ટ્રાન્સલેટ શું થશે। હવે હું અહીંયા લખું છું એ પ્રમાણે થાય છે કે નહીં એ તમે લખ્યું હતું કે નહીં એ જોવા ટ્રાય કરો કે હી વિલ હેવ ગોન ટુ સ્કૂલ। મિત્રો માની લો કે તમારું ખોટું પડ્યું હોય સપોઝ આ વાક્ય, તો ક્યાં અથવા તો કેમ ભૂલ પડી એ આપણે સમજવું છે। તો અહીંયા શા માટે આ ભૂલ પડી? તો આ શબ્દ આપણને હેરાન કરી ગયો। આ શું છે મિત્રો? તો કે એક્શન, જેને આપણે ક્રિયા કહીએ છીએ। તો કોઈ પણ ક્રિયાવાળા વાક્યનું મિત્રો ખાસ ધ્યાન રાખજો હવે કે કોઈ પણ ક્રિયાવાળા વાક્યનું ઇંગ્લિશ બનાવવું હોય તો ફર્સ્ટ ઓફ ઓલ વી વિલ હેવ ટુ આઈડેન્ટિફાઈ વિચ ટેન્સ ઇઝ ધીસ, મતલબ કે કયો કાળ છે એ ઓળખતા આવડે તો અને માત્ર તો જ આપણે એનું સાચું અંગ્રેજી બનાવી શકીએ। તો ફરી એક વખત મિત્રો કોની પર કોન્સન્ટ્રેટ કર્યું આપણે? તો કે ટેન્સ પર। તો હવે આપણે અહીંયા નક્કી કરીએ કે ભાઈ કાળ તો નક્કી કરવો છે, પણ કાળ આપણી પાસે 12 છે તો એ તો થોડું લેન્ધી થઈ જાય કે કોઈ વાક્ય આપ્યું છે એમાં ક્રિયા તો છે જ, પણ કયો કાળ ઓળખવો 12માંથી કયો નક્કી કરવો એ કદાચ થોડુંક આપણને લાંબુ પડી જાય। તો એ ન થાય એ માટે આપણે એને થોડું શોર્ટન કરીએ મિત્રો। આપણે આ સિરીઝની અંદર મિત્રો દરેક વસ્તુ એ જ શીખીશું કે કઈ રીતના નાનું કરી અને એકદમ ઓછી મહેનતે લાંબા સમય સુધી શીખી શકીએ, એ જ આપણો અહીંયા પ્રયાસ છે। તો હવે 12 કાળમાંથી કયો કાળ એ ઓળખવો થોડુંક ભારે પડે, એ માટે આપણે સૌથી પહેલાં શું કરીશું? તો કે સૌથી પહેલાં મુખ્ય કાળ નક્કી કરીશું કે જેના થકી મુખ્ય કાળ નક્કી કરવાથી ગાણિતિક શું લાભ થશે? તો કે 8 કાળ નીકળી જશે। કારણ માની લો કે કોઈ વાક્ય વર્તમાન કાળનું નક્કી થયું મુખ્ય કાળ તરીકે, તો ભૂતકાળના 4 અને ભવિષ્યના 4 એ તો જોવાના જ ના રહ્યા। એટલા માટે આપણે સૌથી પહેલાં મુખ્ય કાળ નક્કી કરીશું કે જેથી કરીને આપણે માત્ર 4 જ કાળ, ત્યારબાદ એનો પેટા કાળ નક્કી કરી લઈશું એટલે આપણી પાસે એક્ઝેક્ટ ટેન્સ આવીને ઉભો રહેશે। અને અંગ્રેજીમાં મિત્રો કોઈ પણ ટેન્સ છે એના નિયમ આપેલા છે। તો એ નિયમ જેમ કે ચાલુ વર્તમાન કાળવાળા 1000 વાક્ય હોય તો એનું અંગ્રેજી આ જ રીતે એક્ટિવ વોઇસની અંદર બને કે કરતા વત્તા એમ ઇઝ આર, અને ચાલુ કાળ છે એટલે આઈએનજી છોડતા નથી આપણે ક્રિયાપદને, તો આ એક નિયમ બની કહેવાય। તો આપણે તે કાળનો નિયમ લગાડવો પડશે। તો મિત્રો આવતા લેક્ચરની અંદર મતલબ કે આના પછીના લેક્ચરમાં આપણે મુખ્ય કાળ કઈ રીતના ઓળખાય, પેટા કાળ કઈ રીતના ઓળખાય અને પછી નિયમ એનો લગાડી અને કન્સ્ટ્રક્શન કઈ રીતના થશે, વાક્યનું ટ્રાન્સલેશન કઈ રીતના થશે એની આપણે શીખવા પ્રયાસ કરીશું। ઓકે, થેન્ક યુ।